માં સૌ મળી સરખું ક્યાં છે ભાઈ સૌ મળી સરખું ક્યાં છે કોઈનો ફોન મળ્યો છે કોઈનો ખોવાયો હોય તો આટલો સભાનો પ્રભાવ છે કે ખોવેલી વસ્તુ તમને પાછી આલવામાં આવે હે બીજે હોય કબીર દીકરો કમાલ માર્યો સીધું ઘરમાં લાયા ભાઈ સીધું ઘરમાં લાયા કબીર દીકરો કમાલ માર્યો સીધું ઘરમાં લાયા ભાઈ સીધું ઘરમાં લાયા કબીર ના રૂપે સંતો જમાડવાને કબીર ના રૂપે સંત સાહેબ પોતે આયા કામ ગણું કઠણ તે માર આજે ગોવિંદ મહારાજ ના રૂપમાં ભરત મહારાજ ના રૂપમાં ગોવિંદ મહારાજ આયા દેખાય છે તમે कहता है टोपी मिलिए जो ना प्रतीत थती होय कबीरे दीकरो कमाल मार्यो सीधू घर में लाया वाकू चूकू नहीं कबीर ना रूपे संत जमाड़वा साहेब पोते आया केदार कबीर ना रूप में साहेब आया था तो आज एमना रूप में कौन आया તમારા રૂપમાં કોણ છે હે આ તો ઘઉંનો લોટ ઘઉંના લોટમાંથી પૂરી બનાવી પૂરી અધૂરી હતી અને પૂરી કરી પૂરી બનાવી અને રોટલી બનાવી કે ના બનાવી એ ઘઉંના લોટનો શીરોય બનાવ્યો હવે ત્રણ વસ્તુ મેલી છે તા એ ત્રણ જુદા જુદા છે ત્રણે ઘઉંનો છે એના રૂપ જુદો છે પણ મુદ્દા માલ તો મય એક જ છે આ કબીર દીકરો કમાલ માર્યો સીધું ઘરમાં લાયા ભાઈ સીધું ઘરમાં લાયા કબીર દીકરો કમાલ માર્યો સીધું ઘરમાં લાયા ભાઈ સીધું ઘરમાં લાયા કબીર ના રૂપે સંત साहेब पोते आया काम गणुं कठण ते मार ये हरे गजबा ए बात जाण छे लैया काम गणो कठण छे मार भई ના ઘરમાં ભજન બેઠું કઈ બેઠું નરસિંહ ના ઘરમાં ભજન બેઠું પારે મેઘ વર્ષા
ભાઈ બારે મેઘ વર્ષા નરસિંહના ઘરમાં ભજન બેઠું બારે મેઘ વર્ષા ભાઈ બારે મેઘ વર્ષા. આજે આ ભજન બેઠું છે ને જેમનામ બેઠું છે એનો આ મહિમા છે અને ના બેઠું હશું હવે મોડવો બોધે એમ તમ તો હે આ તો ભજન બેઠું હે બેઠું અહીં નહીં આ તો આપણે એમના બેઠા પછી આપણે ગઈએ હીએ એમના ભજન બેઠા પછી આપણે ગઈએ નરસિંહના ઘરમાં ભજન બેઠું બારે મેઘ વર્ષા ભાઈ બારે મેઘ વર્ષા. નરસિંહના ઘરમાં ભજન બેઠું બારે મેઘ વર્ષા ભાઈ બારે મેઘ વર્ષા. પહાડીઓ પહાડીઓ ને કાટ માર તોડ્યો તારે નરસૈયો હરી ધૂન લે છે આ કામ દોડું કઠણ તે માર એ હરેક જેવા એવા તો જોડો છે નહીં આ કામ ઘણું કઠણ છે માર ભાઈ. જમાતમાં તો જાજા સાધુ એક જ હાથી રાખે ભાઈ એક જ હાથી રાખે એ જમાતમાં તો જાજા સાધુ એક જ હાથી રાખે ભાઈ એક જ હાથી રાખે. જમાતમાં તો જાજા બાવા એક જ હાથી રાખે ભાઈ એક જ હાથી રાખે જમાતમાં તો જાજા બાવા એક જ હાથી રાખે ભાઈ એક જ હાથી રાખે. હાથીને લીધે બાવા લાડુ જમે છે ને હાથીને ડારો નો ગયા કોમ ગણું કઠણ તે માર એ હરેક જેમાં એવા તો જોણ છે નહીં આ કામ ઘણું કઠણ છે માર ભાઈ. નકલ કરે નટુરામ મળે તો સોય કોઈ સ્વર્ગે પહોંચે ભાઈ સૌ કોઈ સ્વર્ગે પહોંચે નકલ કરે નટુરામ મળે તો સૌ કોઈ સ્વર્ગે પહોંચે ભાઈ સૌ કોઈ સ્વર્ગે પહોંચે. નકલમાં કોઈ દિવસ અક્કલ ના હોય એની આજવી શૈલી હોય આ નકલ કરે નટુરામ મળે તો કોઈ સ્વર્ગે પહોંચે ભાઈ સૌ કોઈ સ્વર્ગે પહોંચે નકલ કરે નટુરામ મળે તો સૌ કોઈ સ્વર્ગે પહોંચે ભાઈ સૌ કોઈ સ્વર્ગે પહોંચે. અંતર મોરે છે ને સૌ ન ખાતો પહોંચે આ કોમ ગણું કઠણ તે માર્ગ એ હરેક જેમાં એવા તો જોણ છે નહીં આ કામ ઘણું કઠણ છે માર ભાઈ. મારા સદગુરુ તારણ હાથ મારો જાનો એ મારા ગુરુ તારણ હાથ મારો જાનો ને હે મને ઉતારો ને ભવપા હાથ મારો જાનો
દીકરો કમાલ માર્યો, સીધું ઘરમાં લાયા, કબીરના રૂપે સંત જમાડવા સાહેબ પોતે આયા. હા, કનુરામ મહારાજના રૂપમાં આજે પરમાત્મા તમને બધાને જમાડવા આવ્યો છે. પણ આપણે બીજું કશું માનીએ છીએ તો આ માથાકૂટ છે, અને જો દેખાઈ જાય નહીં. હા, જમાતમાં તો જાજા સાધુ એક જ હાથી રાખે, અને એ હાથીના લીધે બધા લાડુ જમે. પણ હાથી તો લાડવા હાલે, દારો નાખે મારા બેટા. હાથીને દારા લાડવા એના લીધે ખાય છે. કોના લીધે ખાય છે? એ હાથીને લીધે. હે, કોના લીધે લાડવા મળે છે? હાથીને લીધે. પણ હાથીને દારો પણ કહે છે કે ભાઈ નકલ કરે નટુ રામ મળે તો સૌ કોઈ સ્વર્ગે પહોંચે. હે, ગુરુ ટોપી મેલે તા ચેલો મેલે મેર આવે? ગુરુ કહેવા શું માગે છે? ગુરુના ઈશારાને સમજે, ગુરુના શબ્દને જે સમજે, હે, ગુરુની ચાલ ચલગતને સમજે, એવો એક ભવ સાગર પાર તરે. એને એમ નહીં કહ્યું બાપુ એક હાથ મારો ઝાલો, તમે તો મારા તારણહાર છો. તમે કોણ છો? હા, આ જગતમાં તારવા વાળો આપણો બાપ આપણને ના તારી શકે, આપણો ભાઈ આપણને ના તારી શકે, આપણા વેવાઈ પણ આપણને ના તારી શકે. હા, તાલુકાના ધારાસભ્ય ના તારે, જિલ્લાનો સંસદ સભ્ય ના તારે, આવા કોઈ આપણને તારી ના શકે. તારે તો એક સદગુરુ તારે આપણને. હે, અને પેલા તલાવડામથી પેલા નાવડા વાળા તારે, પણ આ તો ભવસાગર થી તારવાનો. કઈથી તારવાનો? ભવસાગર થી તારવાનો. અને ભવસાગર થી તારવા માટે જ્યારે સદગુરુ મળે ત્યારે મીરાએ કહ્યું, ભવસાગર સબ સુક ગયો હે, ભવસાગર સબ સુક ગયો હે, ફિકર નહીં અબ તરન નકી, મોહે લાગી લટક ગુરુ શરણ નકી, મોહે લાગી લટક ગુરુ શરણ નકી. મીરાબાઈ કે છે ભવસાગર તો હવે હુકાઈ ગયો. કેવો થઈ ગયો? હુકાઈ ગયો. હવે તો તરવાની તો વાત, ડોટ મેલીને નેકરી જવાય. પણ હજુ જો મેં અભરખા રહી ગયા તો મેં હજુ હુકાયો. હા, મીરાને હુકાઈ ગયો, મીરાને હુકાઈ ગયો. અને એને તરફડિયા મારવાનો બંધ થઈ ગયો. એને કોઈ હસેલા મારવાના કઈ, એને લાકડો હલાવવાનો, અરે એને મહેનત કરવાની રહી જ નહીં. હેડીને નેકરી જવાય, હેડીને મય ટીપુય પાણી ના રવા દીધું. આ તો અઢળક પાણી લઈને પડે, ગળા ડૂબ. કેવા પાણી લઈને ફરે. પછી એને કોણ તારે? એક તારવા વાળા સદગુરુ તારણ હાર છે. અને એમને જો હાથ આપવામાં આવે ને તો આપણને ભવસાગર પાર કરી દે. કરે કે ના કરે? પણ અહીંયા કર, જેના દિલડામાં રંગ ના લાગ્યો, ફોગટ ફેરો પડવાનો, જેના દિલડામાં રંગ